ગેનીબેને ડીજે ઉપર પ્રતિબંધ હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. સાથે જ સ્પષ્ટ ચેતવણી પણ આપી કે ડીજે તો આજે ચાલુ નહીં થાય અને કાલે ચાલુ નહીં થાય. હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું, એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ડીજેનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે. એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી, પણ અહીં બાકીના જે 7 સમાજો છે એ પણ જ્યારે આપણી આ સારી વાતને આવકારતા હોય તેઓ 1 કે 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય. જ્યારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી લીધી. તો આ કાંઈ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે. એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી.